કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી વચ્ચે રાજકીય હલચલ તેજ બની છે। જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ ઇબ્રાહીમ અને અંકલેશ્વરના જૂના દીવા ગામના ઇબ્રાહીમ માંજરાએ પોતાના પદ પરથી રાજીનામું આપતા રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ છે। ઇબ્રાહીમ માંજરાએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે। રાજીનામા પાછળ તેમણે પારિવારિક કારણો આગળ ધર્યા છે, પરંતુ સ્થાનિક સ્તરે અલગ અલગ તર્ક વિતર્ક ચાલી રહ્યા છે। ચૂંટણીના આ મહત્વપૂર્ણ સમયમાં આપેલું રાજીનામું પક્ષની અંદર કોઈ અસંતોષ અથવા નીતિ પ્રત્યેની નારાજગીનું પરિણામ હોવાની ચર્ચાઓ પણ જોર પકડી રહી છે। આગામી દિવસોમાં આ મામલે વધુ ખુલાસા થવાની સંભાવના છે। આજરોજ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી અને ભરૂચ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ પદેથી મારી રાજીનામું આપું છું। મારું પારિવારિક કામના લઈને હું પાર્ટીને સમય આપી શકું એમ નથી, એટલા માટે મારી રાજીનામું આપું છું। ભવિષ્યમાં મારે શું કરવાનું ને મારો જે કંઈ નિર્ણય હશે એ મારા ટેકેદારો, મારા ગામના મારા વડીલો સાથે બેસીને હું આગળનો મારો કાર્યક્રમ જે હશે એ નક્કી કરીશ। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।